જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ। જન્માષ્ટમી એ શ્રાવણ સુદ આઠમના દિવસે ઉજવાય છે। સમગ્ર વર્ષ દરમિયાન આવતા ખાસ અષ્ટમી તિથિમાં જન્માષ્ટમી બહુ જ મહત્વ ધરાવે છે। જન્માષ્ટમી પર ભક્તો આખો દિવસ વ્રત ઉપવાસ કરે છે અને રાત્રે 12 વાગે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાય છે અને ત્યારબાદ 9મા દિવસે પારણા કરવામાં આવે છે। જન્માષ્ટમી પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે। ત્યારે ગાંધીનગરમાં સેક્ટર 6 ખાતે સરસ્વતી વિદ્યાલયમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં નાના બાળકો દ્વારા કૃષ્ણ અને રાધા તેમજ યશોદામાં જેવા પાત્રોની વેશભૂષા ધારણ કરી અને ત્યારબાદ કાર્યક્રમમાં ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું। તો ગાંધીનગર ખાતે જે રીતે ઉજવણી હાથ ધરવામાં આવી હતી, જન્માષ્ટમીમાં તહેવારની આ ઉજવણી કરવામાં આવી। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા। આ વચ્ચે તમને જણાવી દઈએ કે અલગ અલગ પ્રકારના વેશભૂષા ધારણ કરીને આ લોકોએ નૃત્ય પણ કર્યું હતું, તો સાથે શિક્ષકો પણ જોડાયા હતા। સરસ્વતી ખાતે તમે જે પ્રમાણે કાર્યક્રમ જોયો ત્યાંના સ્કૂલના પ્રિન્સિપાલ આપણી સાથે હાલ ઉપસ્થિત છે। આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે આપણે આજે કયો કાર્યક્રમ કર્યો અને કેટલા વર્ષોથી તમે કરતા આવ્યા છો। નમસ્કાર। આ જન્માષ્ટમીનો પ્રોગ્રામ કદાચ સ્કૂલ ચાલુ થઈ ત્યારથી છેલ્લા 34 વર્ષથી અમે ઉજવીએ છીએ। નો ડાઉટ કે થોડાક ઓછા વિદ્યાર્થીઓ હોય એટલે નાની એવી મટકી બાંધીને પણ જન્માષ્ટમીનો પ્રોગ્રામ ઉજવીએ છીએ। આ સિવાય ઘણા બધા પ્રોગ્રામ થાય છે, પણ અત્યારે હાલનો જે કહીએ કે જન્માષ્ટમીનો પ્રોગ્રામ સૌથી સારો થાય એ માટેનો પ્રયત્ન અમે કરીએ છીએ અને ઉજવીએ છીએ દર વખત। રહ્યા છો ભારત ટાઈમ્સ ન્યૂઝ। જેમ કે અત્યારે હાલ જન્માષ્ટમીનો પ્રોગ્રામ છે, ત્યારે અલગ અલગ શાળાઓમાં પ્રોગ્રામ થતો રહેતો હોય છે। ત્યારે આપણે ગાંધીનગરની સેક્ટર 6ની સરસ્વતી સ્કૂલ ખાતે આપણે પહોંચી ગયા છે। ત્યારે અત્યારે હાલ તમે દ્રશ્યો જે પ્રમાણે જોઈ શકો છો કે અત્યારે કઈ રીતના જન્માષ્ટમીનો અત્યારે પ્રોગ્રામ ઉજવાઈ રહ્યો છે। અત્યારે કેટલાક જે નાના સ્કૂલના બાળકો છે, બાળકો દ્વારા અત્યારે હાલ જન્માષ્ટમીનો જે પ્રોગ્રામ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે અલગ અલગ પ્રવૃત્તિઓથી પહેલાં જે સ્કૂલમાં જે પ્રોગ્રામ થતા હોય છે, પહેલાં ડાન્સને કરવામાં આવ્યું, ત્યારબાદ અત્યારે જે જન્માષ્ટમીનો જે મટકી ફોડનો કાર્યક્રમ છે, તે મટકી ફોડનો કાર્યક્રમ અત્યારે હાલ તમે હાલ જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે હાલ તમે જેમ કે જોઈ શકો છો કે કઈ રીતના અત્યારે હાલ જે પિરામિડ જે નાના બાળકો દ્વારા જે પિરામિડ બનાવીને અને એક ઉપર એક બાળકો જ્યારે ચડીને ત્યારબાદ જે કૃષ્ણ ભગવાન છે ત્યારે તેમને ચઢાવવામાં આવશે। જે પ્રમાણે તમે આમ દ્રશ્યો જોઈ શકો છો કઈ રીતના અત્યારે જે શાળાના બાળકો છે તે તેમના દ્વારા અત્યારે હાલ મટકી ફોડવામાં આવી રહી છે। જેમ કે જોઈ શકો છો તમે કે અત્યારે કઈ રીતના ઉપર જે કૃષ્ણ ભગવાન છે એની હાલ જે મટકી છે તે ફોડી રહ્યા છે। જે પ્રમાણે પહેલી જ ટ્રાયલે જે કહેવાય કે મટકી ફોડી દીધેલી છે તે પ્રમાણે અત્યારે દ્રશ્યો તમે જોયા તે પ્રમાણે અત્યારે હાલ ગાંધીનગરની દરેક શાળાઓમાં આ રીતનો પ્રોગ્રામ ઉજવવામાં આવી રહ્યો છે।